હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર નગરપાલિકાની અંદર ભાજપને 28માંથી 27 બેઠક ઉપરથી જનતાએ વિજય ઝલંત આપ્યો હતો અને ત્યારે કોંગ્રેસ અને આપના સુપડા સાપ જનતાએ હળવદમાંથી કરી નાખ્યા હતા. ત્યારે હાલ હળવદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તાના સુકાન સંભાળી રહી છે અને હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે પોરમબેન રાવલ અને ઉપપ્રમુખ તરીકે સતીશભાઈ નગરપાલિકાનો વહીવટ કરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રાજ્યની ભાજપ સરકાર દ્વારા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ્યારે હળવદ શહેરના સર્વાંગી વિકાસ માટે 91 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમજ હળવદ મત વિસ્તારના જાગૃત અને લોકપ્રિય ધારાસભ્ય જે પ્રકાશભાઈ વરમોરાએ પણ પોતાની ગ્રાન્ટો આપીને હળવદ શહેરના સર્વાંગી વિકાસ માટે સિંહ ફાળો નોંધાવ્યો હતો. ત્યારે હળવદ શહેરની અંદર જ્યારે પ્રાથમિક સુવિધાનો સદંતરે અભાવ હતો, જ્યારે પ્રાથમિક જનતાને પ્રાથમિક માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે 91 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી અને હળવદ શહેરના તમામ વિકાસના કામોને વેગ આપવા માટે રાજ્ય સરકારે સિંહ ફાળો આપ્યો છે. ત્યારે જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, ગટર, અનેક આરોગ્ય સેવા તેમજ અનેક આરોગ્ય સેવા એટલા જેવી અનેક પ્રાથમિક સુવિધા માટે 91 કરોડથી વધુ રકમ રાજ્ય સરકારે આપી હતી. ત્યારે હળવદ નગરપાલિકાના પ્રમુખ પોરમબેન રાવલે અને નગરપાલિકાના ઉપપ્રમુખ સતીશભાઈ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અને હળવદ વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો આભાર માન્યો હતો. માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ. સતીશભાઈ, હળવદ નગરપાલિકા બન્યા પછી હળવદ શહેરની અંદર કેવા કેવા વિકાસના કામો કર્યા છે અને રાજ્ય સરકારે કેવા પ્રકારની ગ્રાન્ટો ફાળવી હતી? હું સતીશભાઈ પટેલ, હળવદ નગરપાલિકા ઉપપ્રમુખ. અમારી નગરપાલિકા ભાજપની જે પ્રેરિત બની એમાં અમે હળવદ નગરપાલિકાના રાજ્ય સરકારે જે ગ્રાન્ટો ફાળવેલ છે એ માટે અમો અંતઃકરણપૂર્વક રાજ્ય સરકારનો તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સતીશભાઈ, હું આપને એ પૂછું છું કે રાજ્ય સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં હળવદ નગરપાલિકા બની પછી કેવા કેવા પ્રકારની ગ્રાન્ટો રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે અને હળવદ શહેરના કેવા કેવા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે? અમારી નગરપાલિકા હળવદમાં અમારી ભાજપ પ્રેરિત નગરપાલિકા બનતા મેઇન રોડ માટે 31 કરોડ રૂપિયા, આઉટ ગ્રોથ વિસ્તારના નવા કામ માટે 4 કરોડ રૂપિયા અને સરકારશ્રીની UPD 88માં અંતઃકરણમાં 7 કરોડ રૂપિયા, જેમાં તિરંગા સર્કલ છે, શણેશ્વરના રોડ છે અને વરસાદી નુકસાની પાણી માટે 1.80 કરોડ રૂપિયા ફાળવેલ છે. અને અમે દરેક વોર્ડમાં જોઈ અને કામ કરીએ છીએ. સતીશભાઈ, આપ નગરપાલિકાના ઉપપ્રમુખ છો, ત્યારે અંદાજે અને આશરે રાજ્ય સરકારે જે હળવદ શહેરના વિકાસ માટે કેટલા રૂપિયાની ગ્રાન્ટો ફાળવી છે, જેમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્યની કુલ મળી કેટલી ગ્રાન્ટો છે? 91 કરોડ રૂપિયા જેવી અમને ફાળવેલી છે અલગ અલગ. સતીશભાઈ, હાલ હળવદ શહેરની અંદર કયા કયા વિસ્તારોની અંદર વિકાસના કાર્યો હજી ચાલી રહ્યા છે, કેવા કેવા પ્રકારના ચાલી રહ્યા છે? દરેક વોર્ડમાં રોડ, રસ્તા અત્યારે ચાલુ જ છે અને પાણીની અત્યારે જે જલ છે નળની જે યોજના છે અંતઃકરણ 41 કરોડ રૂપિયા પ્રમાણે એ બધા વોર્ડમાં ચાલુ છે કામ.